ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। પ્રશ્ન ઉપનિષદના આ ત્રીજા મંત્રમાં પંચ પ્રાણના શરીરમાં ક્યાં સ્થાન છે, પ્રાણ ક્યાં શરીરમાં હોય છે, અપાન શરીરમાં ક્યાં હોય છે, એનું સ્થાન દર્શાવવામાં આવે છે. એ સ્થાનમાં આપણને પાંચમા મંત્રમાં જોઈ ગયા. અપાન વાયુ ઉપસ્થેન્દ્રિયમાં રહે છે જળ. એટલું જ નહીં, ચક્ષુશ્રોત્ર મુખનાસિકાભ્યામ પ્રાણ. આ પ્રાણવાયુ જે છે, શ્વાસ ઉચ્છ્વાસ જે કરી રહ્યા છે એ ક્યાં છે? મુખ નાસિકામાં. એટલું જ નહીં, સમાન. સમાન વાયુ ક્યાં છે? તો કે આ સમાન વાયુ જે છે, સમાન મધ્યેતુ. મધ્ય એટલે કે આપણા ઉદરમાં એ સમાન વાયુ છે. તો હવે આ છઠ્ઠા મંત્રમાં વ્યાન વાયુની ચર્ચા છે. છઠ્ઠા મંત્રમાં વ્યાન વાયુની ચર્ચા છે. મંત્ર પહેલા આપણે બોલીએ. યદિ હિ એષઃ આત્મા અત્ર એતત એકશતમ નાડીનામ તાસામ શતમ શતમ એક એકસ્યામ द्वासप्तति प्रतिशाखा नाड़ी सहस्राणि भवन्ति आसु व्यानः चरति. પ્રાણ અપાન અને સમાન વાયુને કીધું. હવે આ ચોથો વ્યાન વાયુ. તો કે વ્યાન વાયુ ક્યાં વિચરણ કરે છે? એટલે મંત્રમાં શું કહેવામાં આવ્યું? તદ એ તત. આ સમાન વાયુ જે છે, વ્યાન વાયુ જે છે, ક્યાં કરે છે? તો કહે છે અત્ર એતત એકશતમ નાડીનામ.
આ 101 નાડી, એક શતમ એટલે શું છે? 101 નાડી છે. તો કે 101 નાડી છે ક્યાં? એટલે છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું શતમ ચ એકાચ હૃદયસ્ય નાડ્યઃ. છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું કે આ 101 નાડી ક્યાં છે? હૃદયસ્ય નાડી, આપણા હૃદયમાં 101 નાડી રહેલી છે. તાસામ મૂર્ધાનમ અભિનિસ્ફૃતા એકા. એમાંની આ એક જે છે એ સુષુમ્ના નાડી કહેવામાં આવે. એને સુષુમ્ના નાડી ક્યાં જાય છે? આપણો ઉર્ધ્વ શીર્ષમાં જાય. એક નાડી જે છે એ ઉપર જાય છે, મસ્તકમાં જાય છે. એને સુષુમ્ના નાડી કહેવામાં આવે. ઈડા, પિગલા અને સુષુમ્ના 3 પ્રકારની નાડી જાય. બાકીની જે 100 નાડીઓ છે એ હૃદયમાંથી શરીરમાં જાય છે. અને એટલા માટે મંત્રમાં કહેવામાં આવ્યું 101 નાડી છે. આ 101 જે નાડીઓ જે છે, 101 નાડીઓને પણ તાસામ શતામ શતામ એક એકસ્યામ. આ જે 101 નાડી છે, એક એકસ્ય એટલે શું જાય? એ દરેકની પાછી 100 નાડીઓ છે. 101 નાડી છે, દરેક નાડીની પાછી કેટલી છે? 100 નાડી છે. એટલે 10,000 અને 100. શતમ શતમ એક એકસ્ય, દરેકની એક એકસ્ય એટલે શું છે? દરેકની 100 નાડીઓ છે. તાસામ પ્રતિશાખા નાડી, એની પણ જે શાખા પ્રતિશાખા, 101 નાડી છે, એની શાખાઓ કેટલી છે? 100 શાખા છે. આ દરેક જે 100 શાખાઓ છે એ દરેકની પ્રતિશાખાઓ છે. તો કે પ્રતિશાખાઓ કેટલી છે? દ્વાસપ્તતિઃ દાસપ્તતિઃ. આ દરેકની 72,000 નાડીઓ છે. દરેકની શું થાય? 72 નાડી એટલે 72,000 નાડીઓ છે. દાસપ્તતિઃ સહસ્રાણી દ્વાસપ્તતિઃ પ્રતિશાખા નાડી સહસ્રાણી. 72,000, સહસ્ર એટલે 1000, 72,000 પ્રતિશાખા નાડીઓ છે. ભવંતી, આ બધી નાડીઓ જે છે, જો 101 નાડી, એની 100 શાખાઓ, એ શાખાઓની પ્રતિશાખાઓ જો એ 72,000. 72,000 જે નાડીઓ જે છે, જો આ 100નું ગણું કરવાનું પાછું એને આજે મત. એટલે ખરેખર તમે જુઓ ને પછી આપણે ગણતરી કરીએ. અને એટલે કે છે તાસામ સહસ્રાણી, એ પણ પાછી 1000. જો આ વિચાર ભવંતી, આટલી નાડીઓ આપણા શરીરમાં છે. જો આ બધા કહે ને 72,000 નાડીઓ, એની ગણતરી ક્યાં છે? અહીંયા પ્રશ્ન ઉપનિષદમાં જ, કંઈ કાલ્પનિક નથી. જો સમજવાનું, શાસ્ત્રમાં એની ગણતરી આપણે બતાવી. તો કે આ જે 72,000 જે નાડીઓ જે છે, એ 72,000 નાડીઓમાં તાસુ એટલે એમાં નાડી સ્ત્રીલિંગ છે. એટલે સ્ત્રીલિંગ છે એટલે એનું સપ્તમી વિભક્તિ થાય તાસુ. તેમાં તે નાડીઓમાં શું થાય છે? વ્યાન ચરતી. આ વ્યાન વાયુ એ બધી નાડીઓમાં શું કરે છે? વિચરણ કરે છે. આમ આ વ્યાન વાયુ એક સ્થાન પર નથી. અપાન જેમ ઉપસ્થેન્દ્રિયમાં છે, પ્રાણ જેમ મુખ નાસિકામાં છે, સમાન જેમ ઉદરમાં છે, એમ વ્યાન વાયુ શું છે? એક સ્થાન પર નથી, પણ એ આ 72,000 જે નાડીઓ છે એમાં શું કરે છે? વિચરણ કરે છે. ભાષ્ય રુધિઃ એષઃ પુંડરીકાકાર માંસપિંડ પરિચ્છિન્ને હૃદયાકાશઃ એષઃ આત્મા આત્મના સંયુક્તઃ લિંગાત્મા. અત્ર અહીંયા અટકી. રુધિઃ એષઃ આત્મા. શ્રુતિમાં મંત્ર શું કહે છે? રુધિઃ એષઃ આત્મા. આ આત્મા જે છે એટલે કે આ જે જીવ જે છે એ ક્યાં રહે છે? હૃદયમાં રહે છે. અને હૃદય કેવું છે? એટલે શંકરાચાર્યજી કહે છે પુંડરીક આકાર માંસ પિંડ. આ માંસનું પિંડ છે જેનો આકાર કેવો છે? પુંડરીક. આ કમળ આપણે એમ કહીએ ને, એ કમળના અનેક નામ છે, કારણ કે અનેક પ્રકાર છે. ઉત્પલ. ઉત્પલ એટલે સફેદ, જે રાત્રે ઉગે એને ઉત્પલ કહેવામાં આવે. સફેદ રંગના જે કમળ. પુંડરીક, જો ભગવાનને પુંડરીકાક્ષ કહેવાનું.
પુંડરીક જે છે એ પણ સફેદ રંગનું હોય, પણ એ દિવસના ખીલતું હોય. બીજું, સામાન્ય રીતે પુંડરીક એમ જ્યારે કહેવામાં આવે તો આપણે અત્યારે પણ જો આપણે શ્રાવણ મહિનો ચાલે ને તો શંકર ભગવાનને બધા કમળ ચડાવે છે. આ જે બધા મંદિરોમાં મળે એ કમળ નથી, જાસમત એને આપણે ગુજરાતીમાં પોયણા કહીએ. ગુજરાતીમાં પોયણા કહેવાય. જાસમત પોયણા કેમ કહેવામાં આવે કે કમળની જાતિ છે, પણ તમે પોયણા તળાવમાં જુઓ ને તે પાણી પર તરતા હોય. જાસમત એના પાંદડા પર પાણી પર શું હોય? તરતા હોય. કમળ કોને કહેવામાં આવે? કમળની દાંડી પાણીથી 1-1.5 ફૂટ ઉપર ગઈ હોય અને પછી કમળ ઉપર હોય. એના પાંદડા પણ જુઓ તો પણ એ પાણીથી શું હોય? જો આ તમે શ્રીનાથજીના દર્શન કરો ને, શ્રીનાથજીનો ફોટો જુઓ ને તેમાં એ કમળ બતાવેલા હોય. એ બધા કમળ તમે જુઓ ને તો પાણીની બહારથી આમ દાંડી નીકળી હોય ને પછી આમ અદ્ધર હોય દાંડી પર, એને કમળ કહેવામાં. બીજું, એ કમળમાં જ પેલી કમળ કાકડી થાય. પોયણામાં કમળ કાકડી નહીં થાય. જો સમજ, કમળ હોય એમાં જ પેલી કમળ કાકડી થાય. પુંડરીક એટલે કમળ, એની પાંદડી હોય ને, કમળની પાંદડી પણ એ જ આકાર તો એક જ હોય. જો સમજ, પણ આ પોયણાને જે કમળની પાંદડી તો બહુ નરમ હોય, સોફ્ટ હોય. તમે કમળની પાંદડી જુઓ ને તો પેલા રેસાવાળી હોય, તો થોડીક કડક હોય આમ પકડવામાં. પણ પોયણાને જે કમળની પાંદડી હોય ને એ નરમ હોય એકદમ. જો એટલે કે છે એ પુંડરીકાકાર, એ કમળના આકાર, એટલે કમળની કડી. ખરેખર તો અહીંયા આગળ કમળ ખીલેલું નહીં લેવાય, પણ શું કહેવાય? એટલે કમળને કડીના આકારનો જે માંસ પિંડ જે છે એને હૃદય કહેવામાં આવે. હૃદય. અને એ માંસ પિંડમાં હૃદય એટલે સાતમું, હૃદયમાં જો સમજો એમાં શું છે? હૃદયાકાશ. એ હૃદયમાં જે આકાશ છે એને શું કહેવાય? હૃદયાકાશ. હૃદયાકાશે એષ આત્મા, આત્મના સંયુક્ત લિંગાત્મા. આ જીવ ક્યાં રહે છે? આ હૃદયાકાશમાં રહે છે. જો સમજો, આ જીવ જેને કહીએ, લિંગાત્મા જેને કહીએ, પ્રાણ આપણે જેને કહીએ. જો હંમેશા વિચારી, જ્યારે પણ હું એમ કહીએ તો આપણો હાથ ક્યાં જાય? હું કહીએ ત્યારે આપણો હાથ પેલા હૃદય પર જ જાય, અહીંયા નહીં જાય. જો સમજ નથી પડતી તો અહીંયા જાય. પણ હું એમ કહીએ તો ક્યારે અહીંયા જાય? હાથ નહીં જાય. હું કહીએ ને હાથ અહીંયા જ જાય. કેમ? પેલો હું અહીંયા રહેલો છે હૃદય આકાશે. આ હૃદય આકાશમાં આ પેલો જીવ લિંગાત્મા રહેલો છે. એ જ હૃદય જે છે, અત્ર અસ્મિન હૃદયે, આ હૃદયમાં, આ હૃદયમાં શું છે? એતદ 100 સંખ્યયા પ્રધાન નાડીનામ ભવતી. આ પ્રધાન નાડી જે છે 100, શંકરાચાર્ય 1 + 100 ઉપર 1 બીજો, 100 ઉપર ઉત્તર એટલે 100 ઉપર બીજો 1 એટલે કેટલા થયા? 101. જો આ સંસ્કૃત ભાષા જુદા પ્રકારની. 101 પ્રધાન નાડીઓ આ હૃદયમાં રહેલી છે. તાસામ શતમ, એ જે પ્રધાન નાડીઓ જે છે એને શું છે? ભેદાહ, એના 100 ભેદો છે. તાસામ શતમ એકસ્યાહ પ્રધાન નાડ્યાહ ભેદાહ. આ 101 જે નાડીઓ છે, પ્રધાન નાડીઓ જે છે, એના કેટલા વિભાગ થઈ ગયા? 100 એના ભેદ છે. 101 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 10,100. પુનઃ અપી દ્વાસપ્તતિઃ 2 સહસ્રે અધિકે સપ્તતિઃ સહસ્રાણી. દ્વાસપ્તતિ, સપ્તતિ એટલે 70. સપ્તતિ સંસ્કૃતમાં કહેવાય એટલે શું? 70. અને 2 સપ્તસતી એટલે શું થયું? 72. 72. પણ એ 72 પણ કેવી છે? સહસ્રે, 1000. 72,000. અધિકે સપ્તતિશ્ચ સહસ્રાણી. એનો અર્થ શું થયો? 101 પ્રધાન નાડી છે, એની 100 શાખા છે, 10,000 ને 100 શાખા થઈ. એની પ્રતિ શાખા પાછી કેટલી છે? 72,000. 72,000 એનો શું થયો? 72,000 ગુણ્યા પેલી 10,100 એની શાખા થઈ.
એટલે શંકરાચાર્યજી કહે છે સહસ્રાણામ દ્વાસપ્તતિઃ પ્રતિશાખા નાડી સહસ્રાણી. આમ એ જે પ્રતિશાખા જે છે એ કેટલી છે? 72,000 ગુણ્યા 10,100. એની પણ જો સમજો પ્રતિ નાડી શતમ સંખ્યાયામ પ્રધાન નાડી નામ સહસ્રાણી ભવતી. પ્રધાન નાડી, શાખા નાડી, સમજો પ્રતિ શાખા નાડી, એને પ્રતિ શાખા નાડી પાછી બીજી 1000. આ બધા આંકડા પેલા શૂન્ય ઉમેર્યા જ કરવાના. એટલે પેલો ટીકાકાર આપણે ગણતરી કરી આપે તો કે તો પછી શાખા થઈ કેટલી? એટલે પેલો ગણતરી કરતા થાચ પ્રતિ નાડી શતમ એક એકસ્યા નાડ્યા પ્રતિ શાખા નાડીના. એટલે કે આ બધી જો સમજો મૂળ શાખા પ્રતિશાખા નાડ્ય મિલિત્વા. પ્રધાન નાડી, શાખા નાડી, પ્રતિશાખા નાડી અને પ્રતિશાખા નાડી મિલિત્વ. આ બધાને મેળવીને જે આપણે ગણતરી કરીએ તો કેટલી થાય? જો સમજો એટલે કે છે દ્વાસપ્તતિ એક ઉદય 72 અબજ. જો હું તમને આંકડો લખાવી દઉં, બોલવામાં તમને ખબર નહીં પડે. 72 પછી પાછું 72 પછી 102. જો સમજો અને પછી 0 અને 1. 72 72 0 72 72 10201. એટલે સંસ્કૃતમાં શું કહેવાય વાંચી બતાવું તમને. દ્વાસપ્તતિ એક ઉદય દ્વાસપ્તતિ લક્ષાણી 72 કરોડ 72 લાખ. જો સમજો 10,000 10,000 શતદ્વયમ એકા 201. શતદ્વય એટલે 201. દ્વાસપ્તતિ એક સપ્તતિ કો ઉદય એકો ઉદય એટલે કે 72 કરોડ. દ્વાસપ્તતિ લક્ષાણી એટલે શું છે? લક્ષ એટલે લાખ. આપણે લક્ષને શું કહીએ? 1. એટલે 72 લાખ 72 કરોડ 72 લાખ 10,201. ફરીથી સંસ્કૃત વાંચું. જો દ્વાસપ્તતિ એકોદય દ્વાસપ્તતિ લક્ષાણી 10,000 ચ શતદ્વયમ એકા ચ ભવંતી ઇતિ દ્રષ્ટવ્યમ. આટલી નાડીઓ શું છે? આપણા શરીરમાં રહે. એ આંકડો યાદ રાખવાનો. 72,000 તો 72,000 ઘણું છે ખરેખર. 72 કરોડ 72 લાખ 10,201. આ નાડીમાં કોણ વિચરણ કરે છે? વ્યાનવાયુ વિચરણ કરે. શંકરાચાર્યજી કહે છે સંખ્યયા પ્રધાન નાડીનામ સહસ્રાણી ભવંતી આસુ નાડીષુ વ્યાનઃ વાયુ ચરતી. આ બધી નાડીઓમાં વ્યાન વાયુ શું કરે છે? વિચરણ કરે છે. ભાષ્ય વાંચવાનું બાકી છે. તાસામ શતમ એકસ્યાઃ પ્રધાન નાડ્યાઃ ભેદાઃ પુનઃ અપી દ્વાસપ્તતિઃ द्वे सहस्रे अधिके सप्ततिश्च सहस्राणी. એટલે આ 72,000 થઈ ગયો. સમજો પહેલાં પેલી 101 ને 100 ગણી એટલે 10,001 થઈ. એને પાછી શું કરવાની? 72,000. પછી આગળ સહસ્રાણામ દ્વાસપ્તતિઃ પ્રતિશાખા નાડી સહસ્રાણી. આ જે છે જો સમજો એનો શું થયો? આ જે 72,000 ગુણ્યા 10,100 નાડી જે છે એની પાછી કેટલી થઈ? 1,000 નાડી. પ્રતિ નાડી શતમ સંખ્યયા પ્રધાન નાડીનામ સહસ્રાણી ભવંતી. એ 1000 જે છે એની પાછી શું થાય? પ્રતિ શાખા બીજી પાછી 1,000 થાય. આસુ નાડીષુ વ્યાનઃ
વાયુઃ ચરતિ વ્યાનઃ વ્યાપનાत् આદિત્યાદ ઇવ રશ્મયઃ હૃદયાत् સર્વત સર્વતોગામિનીભિઃ નાડીભિઃ સર્વદેહં સંવ્યાપ્ય વ્યાનઃ વર્તતે. એટલે શંકરાચાર્યજી દ્રષ્ટાંત આપે આ નાડીઓ આપણા શરીરમાં કેવી રીતે વ્યાપ્ત થઈ છે. એટલે કે છે આદિત્યાદ ઈવ, ઈવ એટલે જાણે કે જેવી રીતે આદિત્યમાંથી રશ્મય સૂર્યના કિરણો જે નીકળે છે એ કેવા છે? સર્વતોગામિની. સૂર્યના કિરણો જે છે કોઈ એક દિશામાં જતા નથી. સર્વતોગામિની ભી, ચારે દિશામાં સૂર્યના કિરણો ફેલાયેલા હોય છે. એ જ રીતે હૃદયમાંથી નીકળેલી જે આ નાડીઓ જે છે તે કેવી છે? સર્વતોગામિની ભી નાડી ભી. આ સર્વત્ર આપણા સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થયેલી નાડીઓ જે છે એ નાડીઓમાં શું છે? સર્વદેહમ સંવાપ્ય. આ સર્વ નાડીઓ દ્વારા આપણો દેહ શું થયો? વ્યાપ્ત થયેલો છે. વ્યાનઃ વર્તતે. અને એ નાડીમાં આ વ્યાનવાયુ રહે છે. એનો શું થયો? એક સ્થાન પર વ્યાનવાયુ નથી, આપણે સંપૂર્ણ શરીરમાં એ વ્યાપ્ત છે. અને એટલા માટે શું કીધું? વ્યાપ્ત વ્યાપનાત વ્યાનઃ. એ સર્વત્ર વ્યાપ્ત છે, એટલા માટે જેને વ્યાનવાયુ કહેવામાં આવે. તો કે સર્વત્ર વ્યાપ્ત છે. એટલે શંકરાચાર્ય આપણને કહે છે કે ભલે એ સર્વત્ર વ્યાપ્ત છે પણ કોઈક વિશેષ સ્થાનમાં એનું વિશેષ આપણે હાજરી હોય છે. આગળ સંધિ સ્કંધ મર્મદેહેષુ વિશેષેણ પ્રાણ અપાન વૃત્ત્યોઃ ચ મધ્યે ઉદ્ભૂતવૃત્તિઃ વીર્યવત કર્મકર્તા ભવતી. તો કે સામાન્ય રીતે તો વ્યાનવાયુ સર્વત્ર વ્યાપ્ત છે, પણ આ ત્રણ સ્થાનમાં એ વિશેષ પ્રકારથી વ્યક્ત થાય છે. તો કે આ ત્રણ સ્થાન કયા છે? સંધિ. સંધિ એટલે શું છે? આપણી આ સંધિ એટલે આપણે જોડ કહીએ છીએ. સાંધા, આપણે ગુજરાતીમાં શું કહીએ? સાંધા. સાંધા. સ્કંદ. સ્કંદ એટલે ખભા. સ્કંદ એટલે શું છે? આ ખભાઓ છે. મર્મદેહેષુ. મર્મદેહ એટલે જેને આપણે સ્પર્શ કરીને આપણને વધારે પડતી સંવેદનાઓ થાય. આ બગલ છે, કમર છે, આ બધા કેવા કહેવાય? મર્મસ્થાન કહેવાય. મર્મ એટલે અત્યંત કોમળ જે સ્થાનો છે, અત્યંત સંવેદનશીલ જે સ્થાનો છે એને મર્મ સ્થાન કહેવાય. અને એટલે કે છે આ બધી જગ્યાએ તો છે જ, પણ સાંધાઓમાં, સ્કંધમાં અને મર્મ સ્થાન પર એ વ્યાનવાયુ વિશેષ પ્રકારથી અભિવ્યક્ત થાય. એટલું જ નહીં, એ વ્યાનવાયુ ત્યાં હોવાને કારણે શું થાય છે? વીર્યવત કર્મ કરતા ભવતી. આ કરતા જે કર્મ કરે છે એ કર્મ કોને કારણે કરે છે? આ વ્યાનવાયુથી વીર્યવત થાય છે, બળવત્તર થાય છે, બળવાન બને છે. એટલા માટે શું કરી શકે છે? એ કર્મ કરી શકે. જો એટલા માટે આ સાંધાની તકલીફ થાય ને પછી કામ નહીં કરી શકે આપણે. જો વિચાર, ઘણાને આપેલો સંધિવા થાય, પછી પેલા આ આંગળાના સાંધા હોય એ બધા સૂજી જાય, પછી પેલું આંગળું વળે નહીં. એનો શું થાય? આ સ્થાન પર જો વ્યાનવાયુ સ્વસ્થ હોય તો પછી આપણે કર્મ કરી શકીએ. જો વ્યાનવાયુ સ્વસ્થ નથી તો આપણે કર્મ કરી શકતા નથી. જો આ ઘણા બધાને આ તકલીફ પડતી. સંધિવા જે છે, ઉંમર થાય ને પછી પેલી સંધિવા થાય, પછી આંગળા પેલા વળી જાય, આપણે બહુ મુશ્કેલીઓ પડે. જો પગથી પણ વળે નહીં. તો કહે છે કે આ બધા સ્થાન પર વિશેષ પ્રકારથી ત્યાં રહે છે. અને એ ત્યાં રહે છે એને કારણે શું થાય? અને ત્યાં કેવી રીતે રહે છે? જો આ સમજો. પ્રાણ અપાન વૃત્ત્યોઃ ચ મધ્યે. પ્રાણવાયુ જે ઉપર પ્રાણવાયુ છે, નીચે વ્યાનવાયુ છે, એ બેની મધ્યમાં એ રહીને આ કર્મ કરનારો જે છે એને શું કરે છે? બળવાન બનાવે છે. બલવત્તર ભવતી.
તો કે આ તમે ક્યાંથી લાવ્યા? તો કે છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, અથ યહ પ્રાણ અપાનયોઃ સંધિ સહ વ્યાનઃ. આ પ્રાણ અને અપાન વાયુની જે સંધિ જ્યાં થાય છે એ વ્યાન વાયુ છે. આમ આ વ્યાન વાયુ ક્યાં રહે છે? સર્વત્ર રહેતો હોવાથી જેને વ્યાન વાયુ કહેવામાં આવે છે. આ દરેક વાયુના અનેક સ્થાન હોય છે. પાંચમો વાયુ કયો છે? ઉદાન વાયુ. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. એટલે હવેના મંત્રમાં પેલો ઉદાન વાયુ ક્યાં રહે છે એ બતાવવામાં આવે છે. એની સાથે સાથે આ ત્રીજા પ્રશ્નમાં 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એમાંનો પેલો ચોથો પ્રશ્ન જે છે, ચોથા પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું હતું કે આ જીવ જે છે, જ્યારે મનુષ્ય મૃત્યુ પામે ત્યારે જીવ એના શરીરમાંથી બહાર નીકળે. તો કે કેન ઉત્ક્રમતે, આ જીવનું ઉત્ક્રમણ કેવી રીતે થાય છે? આ કેવા પ્રકારે આ જીવ ઉત્ક્રમણ કરે છે? એ ચોથો પ્રશ્ન જે છે એનો ઉત્તર હવે આ 7મા મંત્રમાં આપવામાં આવે. 7મા મંત્રમાં 2 વસ્તુ છે, ઉદાન વાયુ ક્યાં છે અને આ જીવ કેવી રીતે શરીરમાંથી ઉત્ક્રમણ કરે છે. જો આપણે ત્યાં કહેતા, ગામડાઓમાં કહેવામાં આવે, માણસ જ્યારે મૃત્યુ પામે ને, જો એનું મુખ ખુલ્લું હોય તો આપણે શું કહીએ? મુખમાંથી જીવ ગયો. એટલે આંખ ખુલ્લી હોય તો આપણે શું કહીએ? આંખમાંથી જીવ ગયો. સમજો, આ બધી વ્યવહારમાં આપણે હોય જ છે. સમજ. એટલે પેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જીવ ઉત્ક્રમણ આ શરીરમાંથી નીકળે છે, ઉત્ક્રમણ કેવી રીતે કરે છે? એ ચોથો જે પ્રશ્ન હતો એનો ઉત્તર હવે આ મંત્રમાં આપવામાં આવે છે. મંત્ર બોલ્યો, અથ એકયા ઊર્ધ્વ ઉદાનઃ પુણ્યેન પુણ્યમ લોકમ નયતિ પાપેન પાપમ ઉભાભ્યામેવ મનુષ્યલોકમ. અથ એકયા ઊર્ધ્વમ. આ ઉદાન વાયુ જે છે કેવો છે? ઊર્ધ્વમ, એ ગળામાં રહે છે. ઉદાન વાયુનું સ્થાન કયું છે? આ ગળું. આપણું એ ઉદાન વાયુ આપણા ગળામાં, કંઠમાં બેઠો છે. ગળામાં એટલે કંઠમાં એ ઉદાન વાયુ બેઠો છે. આ ઉદાન વાયુ જે છે એમનું સ્ટોપ વોચ જેવું કામ કરે. સ્ટોપ વોચ કેવું છે? પેલો કોઈ દોડતો હોય ને, આપણે સ્ટોપ વોચ ચાલુ કરીએ, પછી દોડવાનું પૂરું થાય એટલે સ્ટોપ વોચને શું કરીએ? આપણે બંધ કરીએ, પણ જોઈએ કેટલી મિનિટ થઈ, કેટલી સેકન્ડ થઈ. તો મનુષ્ય શરીર જ્યારે આપણને મળે છે તેમાં 3 વસ્તુ હોય. મનુષ્ય શરીર જ્યારે આપણને મળે છે એમાં 3, મનુષ્યને કોઈ પણ શરીર, કોઈ પણ શરીર, જીવને જ્યારે કોઈ પણ શરીર મળે એમાં 3 વસ્તુ હોય. પહેલું છે આયુષ્ય. એનું આયુષ્ય કેટલું છે? ભોગ, એ કેટલા પ્રકારના ભોગ કરી શકે છે? મધમાખી જે ભોગ કરે એ મનુષ્ય નહીં કરી શકે. મનુષ્ય જે ભોગ કરે એ ડુક્કર નહીં કરી શકે. જો સમજ, એટલે આપણી ભોગ કરવાની શક્તિ કેટલી છે? જો તો કોઈ માણસ હોય ને આખો દિવસ ખાખા કરતો હોય તો આપણે શું કહીએ એને? ભૂંડની જેમ આખો દિવસ શું કરતો હોય? તમે ડુક્કરને જુઓ ને, ભૂંડ આખો દિવસ શું કરતા હોય? ખાખા જ કરતા. એમ દરેક શરીરની ભોગવવાની શક્તિ, ખાવાનું જ નહીં ખાલી. આ સમજો, કેટલું જાગવું, કેટલું સૂઈ જવું, કેટલું ચાલવું, કેટલું બોલવું, કેટલું વિચારવું, કેટલું સાંભળવું, આ બધાની શું હોય છે? એક માત્રા હોય છે, પ્રમાણ હોય છે. આટલું જ માણસ કરી શકે, એનાથી વધારે નહીં કરી શકે. જો 1973માં જ્યારે કપિલ દેવ પેલો આપણો પહેલી વાર છે તે વિશ્વ કપ જીતેલો, સમજ, ત્યારે શારજહામાં પેલો એક ક્રિકેટ પ્રેમી દાદા બેઠેલા. એમણે ક્યારેય કલ્પના નહીં કરી કે ભારત વિજય મેળવે. સમજ, ભારત ક્યારેય વિજય મેળવતું જ નહોતું. આ કપિલ દેવે વિજયની શરૂઆત કરી. સમજ, બાકી ભારત અમે હારતું જ ફરતું.
એ પેલા દાદાને એવી કલ્પના જ નહીં કે આપણે વિશ્વકપ જીતી શકીએ. અને આપણે કપિલ દેવે 156 રન 156 રન એટલે જ્યારે પેલો ભારત જીતી ગયો એમ ખબર પડે તો પેલા દાદા એટલા બધા ખુશ થઈ ગયા જાસમી કે ત્યાં ને ત્યાં તેમને હાર્ટ એટેક આવે ને શું થઈ ગયું. ખુશી પણ આપણે અમુક પ્રમાણમાં જ માણી શકીએ, એનાથી વધારે સુખ મળે તો પણ આપણે શું થઈ જઈએ, આપણું હૃદય સ્વીકારી શકીએ ને. સુરતમાં પેલો હુલ્લડ થયેલું ને ત્યારે પેલો એક મુસલમાન હતો, એ મુસલમાનને સિલ્કની સાડીની દુકાન કોઈકને શું મગજમાં આવ્યું, જો સિલ્કની સાડી હોય ને પછી એ લોકો આ સાડીને ટેબલ ખુરશીને પેલી ગાદી પાથરેલી હોય, નીચે શું કરવામાં આવે, પેલી ગાદી પાથરી હોય, ચાદરો પાથરી હોય. પેલા શું બુદ્ધિ સૂજી તો શટરમાંથી એણે પેલું કેરોસીન નાખ્યું અંદર. શટર ગમે એટલું ટાઈટ કરો પણ કેરોસીન તો શું થવાનું છે, પેલું કેરોસીન રાત્રે મધરાતે ત્યાં ગયો, પેલું કેરોસીન નાખ્યું શું કર્યું, સળગાવ્યું. જેવું પેલું સળગ્યું ને પણ આજુબાજુ રહેતા લોકોએ જોયું કે દુકાનમાં આગ લાગી. એટલે પેલા દુકાનવાળાને જે માલિક હતો એને ફોન કર્યો. હવે વિચાર કરો, આગ લાગી એમ કહીએ પછી સિલ્કની સાડી અને કોટનને ગાદીઓ હોય તો એને કોઈ બચાવી શકે? જો વિચાર, જેવો પેલાને ફોન પર કહેવામાં આવ્યું કે તમારી દુકાનમાં આગ લાગી છે, સાંભળ્યું ત્યાં જ પેલાને શું થઈ ગયું, એવો ધક્કો લાગ્યો કે ત્યાં ને ત્યાં શું થઈ ગયો, હાર્ટ એટેક આવીને મરી ગયો. તો હકીકત તમે એટલે વધારે પડતું સુખ પણ આપણે સહન નહીં કરી શકીએ, વધારે પડતું દુઃખ પણ આપણે સહન નહીં. જો એટલા માટે નાના બાળકો બહુ હસતા હોય ને તો પછી આપણે એને શું કરવું પડે, એને રડાવવો પડે અથવા બંધ કરવો પડે. કેમ કે બહુ હસે તો પણ શું છે, એને માટે સારું નથી. એ જ રીતે બહુ રડે તો પણ આપણે એને શું કરવું પડે, કેમ? કારણ કે આપણે સુખ દુઃખ ભોગવવાની આપણા શરીરમાં શું છે, એક મર્યાદા છે. આમ એટલા માટે જ્યારે આપણને શરીર મળે ત્યારે એનું આયુષ્ય કેટલું છે, એનો ભોગ કેટલો છે આપણને ખબર હોય છે. તો દરેકને પોતાની કેપેસિટી ખબર જ હોય, ખાવામાં કેટલું ખાઈ શકે, બોલવામાં કેટલું બોલી શકે, ચાલવામાં કેટલું ચાલી શકે. એટલે આપણું ગુજરાતીમાં કહેવત છે, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. લાંબો એના પગ લાંબા છે એટલે લાંબુ ચાલી શકે, આપણે એનાથી પછી દોડવાની જરૂર નથી. આપણી શરીરની શક્તિ એટલી જ છે. ત્રીજું જાતિ, આકૃતિ એટલે આપણું શરીરનો આકાર કેવો હોય, કોણ ઊંચું હોય, ગોરું હોય, કાળું હોય, આંખ કેવી હોય, વાળ કેવા હોય, આકૃતિ કહેવાય. એટલે આપણું શરીરનો આકાર કેવો હોય, સૌંદર્ય રૂપ છે કે નહીં, કરૂપ છે કે નહીં, આંખ કેવી છે, નાક કેવું છે, કાન કેવા છે. આમ જ્યારે આપણને આ શરીર મળે ત્યારે 3 વસ્તુ નિશ્ચિત છે. આકૃતિ એટલે કે એનો આકાર કેવો છે, એનું આયુષ્ય કેટલું છે અને કેટલો ભોગ કરી શકે. આયુષ્ય આપણે તો કઈ રીતે ગણીએ છીએ, વર્ષમાં જ ગણીએ છીએ આપણે. આટલા વર્ષ તો આ વર્ષને 80 વર્ષ ને 85 વર્ષ, પણ 100 વર્ષ તો આપણા પૃથ્વીની દ્રષ્ટિએ છે. જો આ સમજો, ટાઈમ કેલ્ક્યુલેશન આપણે જે અહીંયા કરીએ છીએ કઈ રીતે કરીએ, સૂર્યાસ્તથી સૂર્યોદયથી સૂર્યોદય 1 દિવસ. જો એટલું જ નહીં, પણ પૃથ્વી પરિભ્રમણ પૂરું કરે એને આપણે 1 વર્ષ કહીએ, 3365 દિવસ. તો પૃથ્વીની દ્રષ્ટિએ આપણે વર્ષ કહીએ છીએ. પણ ધારો કે કોઈ વ્યક્તિ ગુરુ પર રહેતી હોય તો એની દ્રષ્ટિએ 1 વર્ષ શું થવાનું, પૃથ્વીના 12 વર્ષ એક ગુરુનું શું થઈ જાય, 1 વર્ષ થાય. શનિ પર જો કોઈ રહેતો હોય તો 27.5 વર્ષ થાય. શનિનું 1 વર્ષ કેટલા વર્ષ છે, 27.5 વર્ષ છે. પૃથ્વીની દ્રષ્ટિએ વર્ષ કહેવામાં આવે, પણ યમલોકની દ્રષ્ટિએ આ વર્ષ ગણાશે નહીં. કાળની ગણતરી જો આપણે કરીએ તો આયુષ્યની ગણતરી કરવી કેવી રીતે, તો પૃથ્વીલોકની દ્રષ્ટિએ 1 વર્ષ કહેવાય. એટલે આપણા શાસ્ત્રમાં આયુષ્ય જે છે એ વર્ષની રીતે ગણતરી નથી કરવામાં આવતી. આયુષ્યની ગણતરી શ્વાસથી કરવામાં આવે. જો આપણે બોલીએ જ છે
એના શ્વાસ ખૂટ્યા, બોલીએ ને જેમ શ્વાસ ખૂટી ગયાનો અર્થ શું થયો? ભગવાને એને જેટલા શ્વાસ ઉચ્છ્વાસ આપેલા એ શું થઈ ગયા? પૂરા થયા. એનો અર્થ શું થયો? આપણે વર્ષની ગણતરી વર્ષથી, આયુષ્યની ગણતરી વર્ષથી નથી થતી. શાનાથી થાય? આ શ્વાસથી થાય. એટલે જન્મ થાય ને ત્યારે નક્કી જ હોય કે આટલા શ્વાસ એ લેવાનો છે. આપણે ગણતરી કોણ કરે? એટલે આ ઉદાન વાયુ છે ને એ બધા શ્વાસ ઉચ્છ્વાસની ગણતરી કરે છે. એ ગણવાવાળો કોણ છે? આ ઉદાન. શ્વાસ લીધો, ઉચ્છ્વાસ કાઢ્યો 1, શ્વાસ લીધો, ઉચ્છ્વાસ કાઢ્યો 2. એ ગણતરી કરવા વાળો કોણ છે? આ ઉદાન વાયુ. જો આ સમજો ભાઈ, આપણે એવું માની જોઈએ ને, પેલા યોગીઓ છે એ લોકોનું આયુષ્ય વધ્યું 10 વર્ષ. એ વધ્યું નથી. જો સમજ કેમ? એ લોકો પેલો કુંભક કરે છે ને, કુંભક કરે એટલે એ લોકોના શ્વાસની ગણતરી અટકી પડે. એટલે વર્ષની દ્રષ્ટિએ આપણને એમ થાય કે આયુષ્ય વધી ગયું, પણ શ્વાસ એના વધ્યા? શ્વાસ એટલા જ છે. જો સમજો, પણ એ પેલું કુંભક કરીને અટકાવે છે એટલે સમયની ગણતરીએ વધી ગયું ગણાય, પણ શ્વાસની દ્રષ્ટિએ ગણે નહીં. તમને પેલા 10 વર્ષ વધારે જીવી ગયા એનો અર્થ શું થયો? એના શ્વાસ એટલા ધીમા ચાલતા હતા, એ કુંભક કરનાર હતા, અને એટલા માટે આપણને એવું લાગે કે એનું આયુષ્ય વધી ગયું. આયુષ્ય વધ્યું નથી. જો સમજો, આયુષ્ય તો એટલું જ છે ને, એટલા જ શ્વાસ છે, પણ એણે પ્રાણાયામ કરીને, કુંભક કરીને વર્ષ વધાર્યા છે, આયુષ્ય વધાર્યું નથી. જો આ સમજ. તો એ ગણતરી કરનાર કોણ છે? આ ઉદાન વાયુ. તો ઉદાન કોને કહેવામાં આવે? જો આ શંકરાચાર્ય ભાષ્યમાં કહે છે. પણ કે આ ઉદાન વાયુ જે છે એ જીવને શું કરે છે? ઉત્ક્રમથી બહાર કાઢે છે. એ જીવને શું કરે છે? ઉર્ધ્વમ ઉદાન. ઉર્ધ્વમ એટલે ઉપર લઈ જાય, બહાર કાઢે છે. જીવને આ શરીરમાંથી ઉપર કાઢે છે, એને ઉદાન વાયુ કહેવામાં આવે. પણ કે જીવ બહાર નીકળે પછી શું થાય? એટલે મંત્રમાં શું કહેવામાં આવ્યું? પુણ્યેન પુણ્યમ લોકમ નયતિ. જો એણે ઘણા પુણ્ય કર્યા છે તો એ જીવ ક્યાં જવાનો? પુણ્ય લોકમાં જવાનો, ઉર્ધ્વ લોકમાં. સ્વર્ગ છે, મહ, જન, તપ, ચંદ્રલોક, સૂર્યલોક. જો સમજ, આ બધા ઉર્ધ્વ લોક કહેવાય. વૈકુંઠ લોક, આ બધા ઉર્ધ્વ લોકમાં આવી જાય. પણ જો એણે બહુ પાપ કર્યા છે તો શું થાય? પાપે ને પાપમ. જો એણે ખૂબ પાપ કર્યા છે તો નરકાદિ પાપ લોકમાં એની ગતિ થાય. ઉભાભ્યામ. પાપ પુણ્ય લગભગ સમાન હોય. મનુષ્ય લોકમ. પાપ અને પુણ્ય લગભગ સમાન હોય તો એને શાની પ્રાપ્તિ થાય? આ મનુષ્ય લોકની પ્રાપ્તિ. ચાલો નંદીભાઈ, મોડું ધોયા. બંને હોય, પાપ અને પુણ્ય લગભગ સરખા હોય ત્યારે શું થાય છે? આ મનુષ્ય લોકની પ્રાપ્તિ છે. જો એટલા માટે તમે મનુષ્ય જુઓ ને, મનુષ્ય પાપ અને પુણ્ય બંને છે. એકલું પાપ પણ નથી, એકલું પુણ્ય પણ નથી. એટલે અમારા ગુરુજી સ્વામીજી એવું કહેતા કે મનુષ્ય બધા પાપ અને પુણ્યનું મિશ્ર છે. એટલે બધાની એક જ અટક હોવી જોઈએ, મિશ્રા. એટલે પાપ પુણ્યનું મિશ્ર છે. એમાં પણ જો સમજો 50% નથી. આ સમજો, આપણો અનુભવ નક્કી કરો. પાપ પુણ્ય 50% નથી. પેલું પાપ થોડુંક વધારે હોય, 55, 45, 40, 60. પેલું 40 ક્યારેય પાપ નહીં હોય. 40 હંમેશા શું હોય? પેલું પુણ્ય જ હોય. ભલે ને પેલો મુકેશ અંબાણી એમ કે અનિલ અંબાણી કહીએ, એ અનિલ અંબાણીને ખોટ જાય. જો સમજો, જે કરોડનો ધંધો કરતો એનો ખોટ પણ શું જવાની? એ કરોડને જ જાય. જો સમજો, એ કરોડની ખોટ ગઈ એ શું છે? પાપમ. જો સમજ, પાપ અને પુણ્ય લગભગ સરખા એમ કહે. એટલે 45, 50, 45, 55, 40, 60. પુણ્ય ઓછી હોય જાય. એટલે કહે છે પુણ્ય હોય તો પુણ્ય લોકમાં જાય, પાપ વધારે હોય તો પાપ લોક નરકાદિની ગતિ થાય. પાપ પુણ્ય લગભગ સરખા હોય ત્યારે એને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય. ચાલો, આ મંત્ર છે ભાષ્ય. અથ યાતુ તત્ર 100 નાડીનામ
મધ્યે ઊર્ધ્વગા સુષુમ્નાખ્યા નાડી તયા એકયા ઊર્ધ્વઃ સન ઉદાનઃ વાયુઃ આપાદ તલમસ્તકવૃત્તિઃ સંચરન પુણ્યેન કર્મણા શાસ્ત્રવિહિતેન પુણ્યમ લોકમ દેવાદી સ્થાનલક્ષણમ નયતિ પ્રાપયતિ પાપેન તદ્વિપરીતેન પાપમ નરકમ તિર્યક યોનિ આદિ લક્ષણમ ઉભાભ્યામ સમપ્રધાનાભ્યામ પુણ્યપાપાભ્યામ એવ મનુષ્યલોકમ નયતિ ઇતિ અનુવર્તતે. ઇદાનીમ ઉદાનસ્થાનમ કેન ઉત્ક્રમતે, કેવી રીતે ઉત્ક્રમણ થાય છે? તો કે પહેલાં આપણને કહે છે કે આ ઉદાન વાયુ ક્યાં છે? જો ઉર્ધ્વ, આ ઉર્ધ્વ એક જ શબ્દ મંત્રમાં, એનો અર્થ શું થાય શંકરાચાર્ય સ્વયં સમજાવે છે. અથ યાતુ તત્ર એક શતાનામ નાડીનામ મધ્યે, આ 101 નાડીઓ જે હૃદયમાં છે એમાંની એક નાડી મેં આગળ કીધું એમ ઉપર જાય છે. જો ઊર્ધ્વગા નાડી, 101 નાડીઓમાં એક નાડી ઉપર જનારી છે ઊર્ધ્વગા. એનું નામ શું છે? સુષુમ્ના. સુષુમ્નાખ્યા નાડી તયા એકયા ઊર્ધ્વઃ સન ઉદાનઃ. અને એ એક નાડીમાં ઊર્ધ્વ ઉપર જનારો જે વાયુ છે એને શું કહેવામાં આવે? ઉદાનઃ. એનો અર્થ શું થાય? આ ઉદાન વાયુનું ઉદાન કેમ કહેવામાં આવે? ઉદ ઊર્ધ્વમ ગચ્છતિ, જે ઉપર, ઉદ એટલે ઉપર, નયતિ, નયતિ એટલે કે જે લઈ જનારો છે. આ જીવને જે ઉપર લઈ જનારો વાયુ જે છે એને શું કહેવાય? ઉદાનઃ. ઉદ ઊર્ધ્વમ નયતિ ઇતિ ઉદાનઃ. જે આ જીવને ઉપર લઈ જનારો વાયુ છે એ ઉદાન વાયુ છે. પણ એ વાયુ કેવો છે? આ એક સુષુમ્ના નાડીમાં એ વિચરણ કરનારો છે. પણ સુષુમ્ના નાડી ક્યાં છે? જો આ સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે આપાદ તલ મસ્તક વૃત્તિ. આપાદ તલ મસ્તક, પગના તળિયાથી મસ્તક સુધી એ સુષુમ્ના નાડી છે. સુષુમ્ના નાડી એક સ્થાન પર નથી, પગથી મસ્તક સુધી એ નાડી છે. ઉર્ધ્વ નાડી કહેવાય. ઉર્ધ્વ નાડી મસ્તક વૃત્તિ સંચરન, એમાં એ શું કરે છે? વિચરણ, સંચરણ કરે છે. ઉદાન વાયુ જે છે એ સુષુમ્ના નાડી, જે પગના તળિયાથી મસ્તક સુધીની જે નાડી જે છે સુષુમ્ના નાડી, એમાં આ વ્યાન વાયુ વિચરણ કરે છે. ઉદાન વાયુ, વ્યાન ઉદાન, ઉદાન વાયુ શું કરે છે? વિચરણ કરે છે. પણ કે વિચરણ કરીને કરે છે શું? એટલે કે છે જ્યારે આ જીવનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે શું કરે? પુણ્યને કર્મણા, પુણ્ય કર્મથી, પુણ્ય કર્મને કારણ, પુણ્ય કર્મને કારણ. કે પુણ્ય કર્મ કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર વિહિતેના. ત્યાં વિચારજો, આપણે એમ માનતા હોય કે મેં પૈસા આપ્યા એટલે મેં દાન કર્યું, પુણ્ય કર્યું. કોઈને મેં કપડાં આપ્યા એટલે મેં દાન કર્યું, પુણ્ય કર્મ કર્યું. નહીં, ત્યાં સમજજો. પાપ અને પુણ્ય આપણા કર્મ નક્કી નથી કરતા. પાપ અને પુણ્ય આપણે નક્કી નહીં કરી શકીએ. પાપ અને પુણ્ય નક્કી કરનાર કોણ છે? શાસ્ત્ર છે. શાસ્ત્ર જેનું વિધાન કરે, શાસ્ત્ર જેનો આદેશ કરે એને પુણ્ય કહેવાય. શાસ્ત્ર જેનો નિષેધ કરે છે, કરવાની ના પાડે છે, એ કર્મ કેવું કહેવાય? પાપ કર્મ. શાસ્ત્ર વિહિત કર્મને પુણ્ય કહેવામાં આવે. શાસ્ત્ર નિષિદ્ધ કર્મ છે એને શું કહેવામાં આવે? પાપ કહેવામાં આવે. તમારી મરજીથી પાપ પુણ્ય નહીં થાય. જો આ સમજજો.
આપણે માનતા કે મારી મરજીથી પાપ પુણ્ય છે, નહીં. આપણે માનતા કે મેં આ હવન કર્યો એટલે હવન કર્યો એટલે પુણ્ય કર્યું. એ કદાચ પુણ્ય ન પણ હોય. આ સમજજો કેમ? જોયું છે, યજ્ઞ કર્મ કરવું હોય તો એની અનેક પ્રકારની શરતો છે, જે મુંડક ઉપનિષદના પહેલા મુંડકમાં આપણે જોઈ ગયા. પહેલું તો એ સ્થાન કેવું હોવું જોઈએ? પવિત્ર હોવું. પછી એનો અમુક પ્રકારથી યજ્ઞ કુંડ બનાવવામાં આવે. આજકાલ જે ધાતુના વાપરે ને યોગ્ય નથી. આ સમજજો, ખરેખર યજ્ઞ કુંડ ઈંટ અને માટીનો જ બનાવવો પડે. આ ધાતુ નહીં કામ આવે. જો સમજજો, તમે જે આહુતિ આપો છો એ ધાતુ તો ચૂસી લે. જો સમજો, ધાતુનો એક છે અગ્નિ શું કરી દે, તમારી આહુતિ ઉપર નહીં જાય. એ બધી આહુતિ પેલા ધાતુમાં જતી રહે. સમજો, પણ આજકાલ તો પેલો મહારાજ જ પેલો ધાતુનો પેલો કુંડ લઈને ફરતો હોય. જાય યજ્ઞ કુંડ હંમેશા ઈંટ અને માટીનો જ બનાવે. એટલું જ નહીં, એમાં પેલો ખાડો ખોદવાનો હોય. આમ જ કરીએ નહીં ચાલે. જો સમજો, પહેલું તો એ સ્થાનને છાણના ગાયના છાણથી લીપણ કરવામાં. પહેલાં ગંગાજળ છાંટવામાં આવે. ગંગાજળ છાંટ્યા પછી એને ગાયના છાણથી એનું લીપણ કરવામાં. પછી ત્યાં પેલો ખાડો ખોદવામાં. એ ખાડો કેટલો ખોદવાનો? 1.5 હાથનો ખાડો ખોદવો પડે. આ બધો નિયમ છે. દરેક દેવતાના કુંડ અલગ અલગ હોય પાછા. કોઈનો ગોળ હોય, કોઈનો ચોરસ હોય, કોઈનો ષટકોણ હોય, કોઈનો અર્ધચંદ્રાકાર હોય, કોઈનો ત્રિકોણ હોય. દેવીનો સામાન્ય તે ત્રિકોણ હોય. આ બધી શરત આપણે નક્કી કરીએ પછી આ બધું થાય. આગળ મેં કીધું આ સંવિધા પણ જે લાવીએ એમ જઈને વૃક્ષ કાપી નાખો ને, એ બધી અપવિત્ર સંવિધા છે. એ અગ્નિ દેવતા એ સંવિધા તમારી સ્વીકારે નહીં. આ સમજ, આ ઘણા લોકો પેલા બાવળની સંવિધા નહીં થાય. આ સમજ, બાવળનું લાકડું યજ્ઞમાં નહીં વપરાય. જા સમજ, પવિત્ર હોય. એટલે આપણે એમ માનતા હોય કે મેં હવન કર્યો, પણ એ શાસ્ત્ર વિહિત છે ખરો? જો શાસ્ત્ર વિહિત હવન નથી તો એ પુણ્ય ઉત્પન્ન થતું નથી. બીજું, જે હવન યજમાન જે બેસે ને, આગલી રાત્રેથી આગલા દિવસથી એને ઉપવાસ કરવાનો હોય, બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય. યજમાન બેસે, સ્નાન કરીને સીધું હવનમાં બેસવાનું. સ્નાન કર્યા પછી કશું પકડવાનું હોય નહીં. વસ્ત્ર પણ કેવા હોવા જોઈએ? સ્વચ્છ હોવા. આ તો પેલા જમીને હવન કરવા બેસે. જાતનું ચાલે જ નહીં. જો સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરી અને પછી એણે ક્યાં બેસવાનું હોય? હવન કરવા. એની વચ્ચે કોઈનો સ્પર્શ નહીં. પતિ પત્ની પુત્ર કોઈનો સ્પર્શ નહીં થાય. જો સમજ, અને યજમાને પણ શું કરવું પડે? ઉપવાસ કરવાનો હોય, બ્રહ્મચર્યનું પાલન, સત્યનું પાલન. જો આ કઠોપનિષદમાં આપણે જોઈએ છે, નચિકેતાના પિતાને યજ્ઞશાળામાં શું થયું? ક્રોધ આવ્યો. નચિકેતાએ શું વિચાર્યું? જો આ ક્રોધ પિતાજી કરી રહ્યા છે તો વિશ્વજીત યજ્ઞ જે પિતાજી કરી રહ્યા છે, ક્રોધને કારણે યજ્ઞશાળામાં જો ક્રોધ કરવામાં આવે તો આ યજ્ઞનો શું થઈ જશે? નાશ થશે. આપણે પેલો બ્રાહ્મણ જ ક્રોધ કરતો હોય. જ્યાં સમજ, ક્રોધ કરાય, અસત્ય બોલાય જ નહીં. જ્યાં સમજ, પછી મંત્ર આવે. આ બધા મંત્રનું ઉચ્ચારણ પણ યોગ્ય રીતે થવું. આપણા ગુજરાતમાં તો મંત્રના ઉચ્ચારણને તો પૂછવાનું જ નહીં. જ્યાં સમજ, શાસ્ત્ર વિહિત તો કહેવાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે શાસ્ત્ર વિહિત કર્મ છે એને શું કહેવાય? પુણ્ય કર્મ. અને જે શાસ્ત્ર વિહિત કર્મ કરનારો છે, જેનું પુણ્ય જેને છે એને શું થાય? પુણ્ય ને પુણ્ય લોકમ નયતિ. જો નયતિ છે, નયતિ એટલે કે આ જીવને શું કરે છે? લઈ જાય છે. આ ઉદાન વાયુ શું કરે છે? જીવને એ લોકમાં લઈ જાય છે. નયતિ. પણ કે ઉર્ધ્વલોક પુણ્યલોક કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી કહે છે દેવાદિસ્થાન લક્ષણમ
દેવ, યક્ષ, ગંધર્વ જે બધા સ્થાનો, એમના જે સ્થાનો જે છે એ સ્થાનને શું કહેવામાં આવે? પુણ્ય લોક, ઉર્ધ્વ લોક આપણે એને કહીએ. પાપે ન તદ વિપરીતે ન, પાપ કર્મ કર્યા હોય તો પાપ કર્મને કારણે એનાથી વિપરીત શાસ્ત્ર વિધાનને બદલે શું કહેવાય? એનાથી વિપરીત એટલે કે શાસ્ત્ર નિષિદ્ધ, એને નિષિદ્ધ કરવાની, નિષિદ્ધ એટલે કે શાસ્ત્ર જે કરવાની આપણને ના પાડે છે. જે શાસ્ત્ર આપણને કરવાની ના પાડે છે એ કરવાનું નહીં, અને છતાં પણ જો એ કર્મ કર્યા હોય તો શું થશે? પાપમ નયતિ, પાપમ એટલે કોણ? નરકમ, તિર્યગયોનિ આદિ લક્ષણમ. ફક્ત નરક લોકની જ પ્રાપ્તિ થાય એમ નહીં, આ લોકમાં પણ ધારો કે એનો જન્મ થયો તો એને કઈ યોની મળે છે? તિર્યગ, તિર્યગ એટલે અધો યોની, નિકૃષ્ટ પ્રકારની યોની. જાત આ વૃક્ષ છે, આ જંતુ છે, મચ્છર છે, બિલાડી, કૂતરા, આ બધા કેવા કહેવાય? અધો યોની કહેવાય, નિકૃષ્ટ યોની છે. આમ જે પાપ કરનારો છે એને નરક લોકની પ્રાપ્તિ થાય, અથવા તો આ લોકમાં એને આવી અધો યોનીની પ્રાપ્તિ થાય છે. ઉભાભ્યામ સમપ્રધાનાભ્યામ, આ બે છે એમાં કેવા છે? સમપ્રધાન, જો મેં કીધું ને સમાન નથી, સમપ્રધાનાભ્યામ. પ્રધાન એટલે એક વધારે હોય, જો આ સમય એટલે વધતું ઓછું. આપણે ગુજરાતીમાં શું કહે? સમપ્રધાનાભ્યામનો અર્થ શું થાય? પાપ પુણ્ય વધતું ઓછું હોય પણ સમાન હોય, બંને હોય તો શું થાય? ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ એવ મનુષ્યલોકમ નયતિ. આ ઉદાન વાયુ જે છે જેના પાપ પુણ્ય લગભગ સમાન છે, એને ક્યાં લઈ જાય છે? મનુષ્ય લોકમાં લઈ જાય છે. આમ અહીંયા આગળ પીપલાદ મુનિએ આપણો ચોથા પ્રશ્નનો ઉત્તર આપ્યો કે ન ઉત્ક્રમતી, કોને કારણે ઉત્ક્રમણ થાય છે? તો કે પાપ પુણ્યને કારણે ઉત્ક્રમણ થાય છે. પણ એ પાપ પુણ્યને કારણે ઉત્ક્રમણ કરાવનાર તો કોણ છે? ઉદાન વાયુ ઉર્ધ્વમ નયતિ. આ પ્રકારથી પુણ્ય વધારે હોય તો દેવલોકની પ્રાપ્તિ થાય, પાપ વધારે હોય તો પછી શું થાય છે? નરક લોકની એને પ્રાપ્તિ થાય છે. પણ એ લઈ જનાર કોણ છે? જીવને લઈ જનાર કોણ છે? આ ઉદાન વાયુ છે. એટલે ઉદાન વાયુ દ્વારા જ આ જીવનો શરીરમાંથી શું થાય છે? ઉત્ક્રમણ થાય. આ ઉદાન વાયુ જે છે એ અત્યારે તો શાંત બેઠો છે, ઉદાન વાયુ એક્ટિવ થઈ જાય તો બહાર નીકળી જાય. જો સમજવું, એટલે ઉદાન વાયુ છે ને પેલો રોકેટ સમાન છે. આ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું બળ છે. એટલે ધારો કે પેલા ઉપગ્રહને આપણે ઉપર લઈ જવો હોય તો એવું સાધન જોઈએ જે ગુરુત્વાકર્ષણના બળને પણ શું કરે? બહાર કાઢે. જો એને રોકેટ કહેવાય. મતલબ તમારો ઉપગ્રહ જે હોય ને, ઉપગ્રહ તો ખાલી 100 કિલોનો જ હોય, જા સમજજો. હા, પણ એ 100 કિલોના ઉપગ્રહને ગુરુત્વાકર્ષણના બળથી મુક્ત કરીને ઉપર લઈ જવા માટે શાની જરૂર પડે? આ 5 માળનું રોકેટ જોઈએ. જો આ વિચાર કેમ કે રોકેટ શું કરે? એટલી ગતિથી ઉપર જાય કે પેલું ગુરુત્વાકર્ષણનું બળ મુક્ત, ન્યુટ્રલાઇઝ થાય. જા સમજવાનું, આ વિચાર. રોકેટ શું કરે? એટલું બળથી, એની ગતિ એટલી બધી હોય છે કે પેલું ગુરુત્વાકર્ષણ એને ખેંચી શકે નહીં. એટલે ઉદાન વાયુ જે છે ને પેલો રોકેટ જેવું છે. કેમ? કારણ કે જેમાં અહીંયા પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું બળ ખેંચે છે, એ જ રીતે જીવની જે આસક્તિ છે એ જીવની આસક્તિ એના શરીર છોડવા દે નહીં. પુત્ર, પુત્રી, ધન, આ બધાની શું હોય? એની આસક્તિ હોય. અને આસક્તિને કારણે એ પેલું શરીર છોડી શકે નહીં. એટલે ઉદાન વાયુ એને શું કરે? બળ ખેંચે. જો આ સમજો. પણ આ ઉદાન વાયુ ક્યારેક ક્યારેક એક્ટિવ થતો હોય. જો આ સમજો. આ છીક આવવી, આ છીક આવે ને એ ઉદાન વાયુને કારણે કંઠમાં. આ ખૂબ ઉધરસ આવે એ પણ શું છે? ઉદાન વાયુ. આ ઉલટી થાય. જો આ ઉલટી જે લોકોને થતી હોય એને એમ લાગે જીવ હમણાં નીકળી જવાનો. જા તમે જ્યારે ઉલટી થાય ત્યારે માણસને શું લાગે? હમણાં મારો જીવ નીકળી જશે. જા, કારણ કે પેલું ઉદાન વાયુ એક્ટિવ થયો એટલે એને એમ જ લાગે કે આ જીવ નીકળી ગયો. જા, ઘણી વાર છીક આવે ને એમાં પણ એવું થાય. ઉધરસ આવે ત્યારે પણ માણસને શું લાગે? આ જીવ ગયો. જા,
આ ઉદાન વાયુ ક્યારેક ક્યારેક જરાક આમ શું કહેવાય, આમ હમણાં લે ખરો જ્યાં સમજ. પણ જ્યારે પેલા શ્વાસ પૂરા થાય ત્યારે પછી કાઉન્ટડાઉન શરૂ થાય. આજે રોકેટ છોડે ત્યારે કરે ને, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 સ્ટાર્ટ. આ પેલું આ કાઉન્ટડાઉન શરૂ થઈ જાય. પેલા માણસને ખબર પડી જાય મારું કાઉન્ટડાઉન. જો આ સમજ, કોઈનું પણ મૃત્યુ થવાનું એનો અંદાજ આવી જ ગયો. એ જાય ને પછી આપણને ખબર પડે, કારણ કે એ જે બોલતા હોય ને એના પરથી આપણને ખબર પડી જ જાય. આપણે એને અંદાજ આવી જ જાય કે અમારા શ્વાસ શું થઈ ગયા, ખૂટી ગયા. સમજ, જ્યાં પેલા શ્વાસ 0 થાય એટલે ઉદાન વાયુ શું કરે, આ જીવને આ શરીરમાંથી બહાર કાઢે. કેનો ઉત્ક્રમતે, આ ઉદાન વાયુ દ્વારા શ્વાસ જ્યારે આપણા પૂરા થઈ જાય છે ત્યારે આમ જીવ શરીરમાંથી બહાર નીકળે. આમ પેલા ચોથા પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો કે આ પ્રકારથી ઉદાન વાયુ એને બહાર લઈ જાય છે. પણ બહાર લઈ ગયા પછી પણ ક્યાં લઈ જાય છે, જો સમજો. તો પુણ્ય છે તો પુણ્ય લોકની પ્રાપ્તિ થાય, પાપ વધારે છે તો નરક લોકની પ્રાપ્તિ થાય. પાપ અને પુણ્ય સમાન છે, લગભગ સમાન છે, તો એને મનુષ્ય શરીરની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ આ 7મા મંત્રમાં એને શું કરવામાં આવ્યું, ચોથા પ્રશ્નનો ઉત્તર આપ્યો. હવે પછી આગળ આપણે બહુ સરસ જો તમે, હવે પછીનો જે 8મો મંત્ર છે એ 8મા મંત્રમાં પેલા 5મા પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો કે અધિદૈવત શું છે, જો આ સમજો. અને આ પ્રાણ એ અધિદૈવતને કેવી રીતે, જો આદિત્ય એ અધિદૈવત શું છે અને અધિદૈવત જે છે એ અને આધ્યાત્મિક પ્રાણ શું છે. અધિદૈવત આદિત્ય છે, આધ્યાત્મિક આ પ્રાણ છે, જો આ સમજો. અને એટલા માટે આ પેલો 5મો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એનો ઉત્તર 8મા મંત્રમાં છે. કથમ અધ્યાત્મમિતિ કથમ બાહ્યમ અભિધત્તે, કેવી રીતે એ બહાર જાય છે. અને આ અધ્યાત્મ શું છે, અધિદૈવત શું છે અને અધ્યાત્મ શું છે, એ 8મા મંત્રમાં એનો ઉત્તર આપવામાં આવ્યો છે. આપણે પછી જોઈશું. ઓમ અસતો માં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.